હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે બા તમને બહાર મળે ને એના કરતાં પણ સારું પંજાબી અથાણું ઘરે બનાવતા શીખવાડશે। તો અહીંયા આપણે એક આ રીતનું વાસણ લેવાનું છે અને અહીંયા આપણે 1.5 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે અને તેને આ રીતે નાના ટુકડામાં કટ કરીને લેવાની છે। અને કેરીમાં જો પાણી હોય તો તેને કપડાથી લૂછી લેવાનું। અને એક બાઉલ આપણે લસણ લીધું છે અને અહીંયા આપણે 200 ગ્રામ જેટલું આદું લીધું છે અને તેને ટુકડા કરી લીધા છે। અને 200 ગ્રામ જે લાંબા અને તીખા મરચાં આવે ને તે લીધા છે અને 200 ગ્રામ જેટલું ગાજર લીધું છે। તો ગાજર અને આદુની છાલ કાઢીને આ રીતના ટુકડા કરી લેવાના અને મરચાંને પણ આપણે 1 ઇંચના ટુકડા કરી લેવાના। અને હવે તેમાં આપણે 3 મોટી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી આપણે હળદર ઉમેરવાની છે અને બધું જ આપણે તપેલીમાં આ રીતે મિક્સ કરી લેવાનું। અને 2 કલાક થાય ને એટલે તેને વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું અને 15 કલાક જેવો આપણે તેને રેસ્ટ આપવાનો છે। તો 15 કલાક જેવું થઈ ગયું છે તો મીઠું અને હળદર બધી વસ્તુમાં સારી રીતે ચડી ગયું છે અને તેનું પાણી પણ થઈ ગયું છે। તો આ રીતના એક બાઉલ પર સ્ટ્રેનર મૂક્યું છે અને તેના મદદથી બધું જ પાણી નિતારી લેવાનું છે। અને અહીંયા આપણે અડધા બાઉલ જેટલા ખાટા પાણીમાં આથેલા કેવડા લીધા છે અને તેને પણ આપણે કેરી, ગાજર અને આદુ સાથે મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા 1.5 કિલો જેટલા આથેલા લીંબુ લીધા છે અને જો તમારે આ રીતે લીંબુ આથવા હોય તો તેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે। તો લીંબુમાં આ રીતે 4 ચીરો હોય ને તેને અલગ કરી લેવાની અને તેમાં જે લીંબુના બી હોય ને તેને કાઢી લેવાના। તો બધા જ લીંબુને આપણે આ રીતે 4 ચીરોમાં અલગ કરી અને બીયા કાઢી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે બધા જ લીંબુમાંથી બી કાઢી લીધા છે અને ચીરો કરી લીધી છે અને જે આથેલા લીંબુનો રસો વધ્યો છે ને તેને રહેવા દેવાનો છે। તો અહીંયા આપણું બધું જ ખાટું પાણી નીતરી ગયું છે અને હવે આપણે આ રીતનું એક કપડું પાથરી અને બધું જ તેના પર સૂકવી દેવાનું છે અને તે જ સ્ટ્રેનરમાં આપણે લીંબુની ચીરોને નીતરવા માટે મૂકી દઈશું અને જે કેરી અને ગાજરનું બધું મિક્સ છે ને તેને આ રીતે પોળું કરી દેશું અને 15-20 મિનિટ પછી લીંબુ નીતરી જાય ને એટલે તેને પણ આ રીતે સૂકવી દેવાના। તો હવે આપણે બધી જ વસ્તુને 2 થી 2.5 કલાક જેટલું સુકાવા દેવાનું છે અને આ લીંબુનો રસ જે ડબ્બામાં છે ને તેને પણ સ્ટ્રેનરમાં સ્ટ્રેન કરી લેવાનો એટલે કોઈ પણ બીયા હોય ને તે નીકળી જાય। અને આ તપેલીમાં જે લીંબુનો રસ છે ને આપણે પછી ઉમેરવાનો છે। તો ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ। તો અહીં આપણે 300 ગ્રામ જેટલો એસકેનો મસાલો લીધો છે જે ખાટી કેરીનો આવે ને તે। અને એસકેનો મસાલો તમારે બહારથી ન લેવો હોય અને ઘરે જ બનાવવો હોય તો તેનો વિડીયો પણ અમે ઓલરેડી અપલોડ કરી દીધો છે અને તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો બાઉલમાં છે ને તે 100 ગ્રામ છે અને આ છે ને 200 ગ્રામ છે। તો ટોટલ અહીંયા આપણે 300 ગ્રામ જેટલો એસકેનો મસાલો લીધો છે। તો અહીંયા આપણે એક બાઉલ શીંગ તેલ લેવાનું છે। તો આપણે અથાણા બનાવતા હોઈએ ને ત્યારે શીંગ તેલનો જ યુઝ કરવો જેથી આપણા અથાણા આખું વરસ સારા રહે। તો તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તો આ રીતની એક મોટી કાથરોટ લેવાની છે અને એસકેના મસાલાને આપણે તેમાં જ ઉમેરી દેવાનો છે અને તમારે થોડો એવો મિક્સરમાં ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો। તો તેલ અહીંયા આપણે બહુ ગરમ નથી કરવાનું અને વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર ઠંડુ થવા દેવું। તો આ રીતનું તેલ ગરમ થઈ ગયું છે ને તો મસાલામાં તેને હવે આપણે ઉમેરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે તેલ ઉમેરીએ છીએ ને તો મસાલામાં બબલ્સ નથી થતા। તો આ રીતનું મીડિયમ તેલ ગરમ કરવાનું અને તેલ તમે વધારે ગરમ ઉમેરશો ને તો મસાલો તમારો બળી જશે એટલે તેલ આપણે મીડિયમ ગરમ જ ઉમેરવાનું। તો તેલને આપણે સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનું અને હવે તેને આપણે ઠંડુ થવા દેવાનું। તો ટોટલ 3 કલાક જેવો સમય થઈ ગયો છે। તો બધું જ કેરી, ગાજર, મરચાં, લીંબુ સારી રીતે સુકાઈ ગયું છે। તો બધી જ વસ્તુ આપણે એક ડીશમાં લઈ લેવાની છે અને લીંબુની ચીર પણ થોડી સુકાઈ ગઈ છે એટલે તેને પણ ડીશમાં લઈ લેવાની છે। તો અહીંયા આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે। તો બધી જ વસ્તુ જે આપણે એસકેનો મસાલો તૈયાર કર્યો ને તેમાં ઉમેરી દેવાની છે। તો સ્ટ્રેનરના મદદથી જે આપણે લીંબુનો રસ ગાળીને રાખ્યો છે ને તે ઉમેરી દેવાનો અને બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। અને આ પંજાબી અથાણું તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરશો ને તો 2 વર્ષ સુધી સારું રહેશે। અને આ અથાણામાં આપણે વિનેગરનો બિલકુલ પણ યુઝ નથી કર્યો। તો તમે પંજાબી સબ્જી અને નાન ને એવું બનાવ્યું હોય ને તો તેની સાથે આ પંજાબી અથાણું બહુ જ ટેસ્ટી લાગે છે। તો આ આપણું પંજાબી અથાણું તૈયાર થઈ ગયું છે અને જો તમને અમારો આ પંજાબી અથાણાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ।